મુકેશભાઈ આ વિસ્તારના પૂર્વ જિલ્લા ડેલિગેટ શ્રી વાઘાભાઈ, આ ગામના જોધાજી શ્રી ઉંમરના પૂર્વ સરપંચ, શિલાસણના સરપંચ શ્રી ઈશ્વરભાઈ, તમામ આજુબાજુથી બધા આવેલા ભાઈઓ, આ ગામના વડીલો, ચૂંટણીનો માહોલ છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાનો માહોલ ધીરે ધીરે ગરમી પકડતો જાય છે. આ વખતે પાર્ટી મારા ઉપર, કોંગ્રેસ પાર્ટી વિશ્વાસ મૂકી અને કળશ બોલ્યો છે. બંને ઉમેદવારોની સરખામણી કરીએ તો કયો ઉમેદવાર કેવો છે એનું નિદાન કરવું એ મતદારના હાથમાં છે. હું કોઈની ટીકા નહીં કરું, પણ આ વખતે જો મારા ઉપર કળશ દોડશો તો વાલેર જિલ્લા પંચાયતના ડેલિગેટ તરીકે બનાસકાંઠા જિલ્લા પંચાયતની અંદર એક સક્ષમ, મજબૂત સભ્ય તરીકે હું મારી ભૂમિકા અદા કરીશ. આ વિસ્તારના વિકાસના કામો હું સબળ રીતે આ વિસ્તારને નેતૃત્વ પૂરું પાડવાનો પ્રયત્ન કરીશ. તેમજ અન્ય કોઈ સમાજના લોકો સાથે કોઈ પણ વિવાદિત વર્તન નહીં કરું એવી હું ખાતરી આપું છું. આપ બધા એક બની અને આ વખતની જિલ્લા પંચાયતમાં 2 ઉમેદવાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો બંને ઉમેદવારોનું પંજાના નિશાન ઉપર મોર મારી જીતાડો. આ ગામ કે હું બીજી કોઈ ચર્ચા નહીં કરું, પણ મને એક વોટને લોસ ન જાય એવી હું આશા રાખું છું. કારણ કે હું આશા લઈને આ વિસ્તારમાં આવ્યો છું. હું અમેરિકાનો કે પાકિસ્તાનનો નથી, હું તમારા જિલ્લાનો છું. આ મત વિસ્તાર પૂરો થાય છે ડોંગિયા, અને ડોંગિયાથી 4.5 કિલોમીટર દૂર મારું ગામ આવેલું છે. અરસપરસ આપણે એકબીજાની અપેક્ષાએ આવતું ભવિષ્ય બનાસકાંઠાનું ઊભું કરીએ. આગળની ચૂંટણીમાં પણ આપણે ખભે ખભો મિલાવી અને બનાસકાંઠાની ધરા પર કોંગ્રેસનો જળહળતો દીવો લોકસભામાં આપણે પ્રસ્થાપિત કર્યો. ગુજરાતનું ગૌરવ વધાર્યું. આપણે બધા એકબીજાને આલીએ અને લઈએ. એટલે હું અપેક્ષા રાખું છું કે મને મેવાડા ગામની અંદર એક પણ વોટની લોસ ન જાય. પક્ષપાત કે જાતિવાદ નહીં, પણ મને, હું ગુરુમુખી વ્યક્તિ છું. હું કોઈ વસ્તુ વાપરતો નથી. સાત્વિક ભોજન લઉં છું અને પવિત્રતામાં જીવું છું. પણ હું તમને ખાતરી આપું છું કે કોઈ પણ જગ્યાએ હું વિવાદિત વર્તન નહીં કરું એવી ખાતરી આપું છું. તો આપ બધા એક બની અને આ ગામમાંથી મને વોટ મળે. આપણા સંબંધો અન્ય ગામમાં હોય તો પણ આજુબાજુથી પોતાની દીકરી હોય, પોતાનું સાસરું હોય, પોતાના શાળા હોય, અન્ય જગ્યાએથી પણ મને મદદ કરશો તો હું તમારી મદદની અપેક્ષા રાખું છું. અને આપના લાયક, મારા લાયક જે કામ હશે એ આપ કહેશો તો આ ગામના વિકાસમાં મારી પાની પીછેહટ નહીં થાય. તો આપ બધા મને વોટ આપો એવી અપેક્ષાએ. ડોકણિયા મહાદેવ કી જય.